નમસ્કાર, સરસ મજાની એક વાત કરું કે કેનેડામાં જે ટોરોન્ટો સિટી છે, ટોરોન્ટોની અંદર કર્મયોદ્ધા પરિવાર છે. એ એટલું આપણને ઓલવેઝ હેલ્પફુલ રહ્યું છે અને ખૂબ મદદ કરે છે આપણને. અને સરસ મજાની હેલ્પ એમને જાહેરાત એવી કરી છે કે પછી તમારા ત્યાં ઘણા બધા લોકો આવે છે, રિક્ષા કરીને આવતા હોય છે, ગાડી કરીને આવતા હોય છે, એમની પાસે ભાડું નથી હોતું. તો ઘણીવાર તમારી સંસ્થા આપતી હોય છે, પણ હવે તમે ચિંતા ના કરતા. તમારી સંસ્થાની અંદર જેટલા પણ લોકો જેની પાસે ભાડું નથી, જે રિક્ષા કરીને આવે છે, દૂરથી ગાડી કરીને આવે છે, તો એ તમામ લોકોનું જે ગાડી ભાડું છે, રિક્ષા ભાડું છે, એ અમારું કર્મયોદ્ધા પરિવાર ટોરોન્ટો તરફથી આપવામાં આવશે. તો એના માટેનું જે ફંડ છે, એક રિઝર્વ ફંડ તમને અમે આપી રાખીશું. અને અમને 30,000 રૂપિયા મોકલી પણ આપ્યા છે અને કીધું છે કે હવે પછી તમારા ત્યાં જેટલા પણ આવા નિરાધાર લોકો જે તમારા આશ્રમમાં આવવા માગે છે પણ ભાડાના લીધે આવી નથી શકતા, તો એ તમામને હું અપીલ કરું છું કે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત તમારી સિટીમાંથી કોઈ પણ નજીકની રિક્ષા અથવા નજીકની ગાડી બુક કરીને આપણા આશ્રમે આવજો. એ આશ્રમમાં આવવા માટે સુધી તમારી પાસે જો ભાડું ના હોય તો એ ભાડું તમને કર્મયોદ્ધા પરિવાર ટોરોન્ટો તરફથી આપવામાં આવશે. સો ચિંતા ના કરતા. જેટલા પણ ગુજરાતના નિરાધાર લોકો છે, જે રોડ ઉપર ભટકે છે, બ્રિજ નીચે જિંદગી વિતાવે છે, તકલીફમાં છે, એકલા છે, પૈસા નથી આવવાના, તો બસ તમે કોઈ પણ એક ગાડી અથવા રિક્ષા બુક કરો. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ મુકામે આવી જાઓ, જ્યાં તમારું રહેવાનું, જમવાનું બધું જ ફ્રી છે અને તમારી ગાડી ભાડું અને રિક્ષા ભાડું હવે કર્મયોદ્ધા પરિવાર ટોરોન્ટો આપશે. સો થેન્ક યુ સો મચ કર્મયોદ્ધા પરિવાર ટોરોન્ટો. તમામ એ આપણા ગુજરાતના સાથીઓનો બહુ બધો આભાર, જે કેનેડાની અંદર રહીને ગુજરાત માટે આટલું બધું વિચારે છે. ધન્યવાદ.